નમસ્કાર, મારું નામ પાર્થ ગોરસિયા. યુવા મન યુટ્યુબ ચેનલના આજના વિડીયોમાં આપણા ચિંતનનો વિષય છે સાધનોની વિપુલતા વધવા છતાં પોતાની નૈતિક અને સામાજિક જવાબદારીઓથી દૂર ભાગતો યુવા વર્ગ. નાના બાળક ઉપર તેના માતા પિતા, સમાજ, રાષ્ટ્ર પોતાનો સમય, પૈસો, પુરુષાર્થ બધું જ ખર્ચ કરે છે. કારણ કે તે જ્યારે મોટું થાય ત્યારે પોતાના જીવન જરૂરી કાર્યો કરવા તો આત્મનિર્ભર બને જ. આ ઉપરાંત તેના માતા પિતા, સમાજ અને રાષ્ટ્રની દરેક પ્રકારની જવાબદારીઓ ઉઠાવવા પણ સક્ષમ બને. જેણે તેના માટે પુરુષાર્થ કર્યો છે તેના માટે વધુ સારું જીવન બનાવવાને પોતાનું કર્તવ્ય સમજે. પરંતુ વર્તમાનમાં વિડંબના એ સર્જાણી છે કે આ બાળકમાંથી યુવાન થયેલો દેશનો સૌથી મોટો હિસ્સો સક્ષમ હોવા છતાં તેના કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પ્રત્યે બિલકુલ લાપરવાહ બન્યો છે. જાણી જોઈને આ ખાડા કાન કરતો થયો છે. આપણા જીવનમાં પહેલાના જીવનની જેમ પ્રાથમિક આવશ્યકતાઓ માટે એટલો બધો સંઘર્ષ રહ્યો નથી. ઝડપી ટેકનોલોજી ડેવલપમેન્ટના કારણે આપણે આપણી ઘણી આવશ્યકતાઓ સુલભતાથી પ્રાપ્ત કરતા થયા છીએ. આપણી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે. આપણે બૌદ્ધિક રીતે પણ ઘણા સમૃદ્ધ બન્યા છીએ. આમ અનેક રીતે આપણે આપણી આગલી પેઢીથી ઘણા વધારે સક્ષમ બન્યા છીએ. તેમ છતાં જો આપણે આપણી દરેક પ્રકારની જવાબદારીઓને સ્વીકારવાથી બચતા ફરીએ તો એ સાબિત થાય છે કે કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારવાની આપણી દાનત જ નથી. જો કે સક્ષમ છીએ છતાં આખી એક એવી વિચારધારા ચાલી છે કે મારું સુખ, મારી ખુશી એ મારો અધિકાર છે, પરંતુ સમાજનું સુખ, રાષ્ટ્રનું સુખ એ કાંઈ થોડી મારી જવાબદારી છે. આવી સ્વાર્થીલી વૃત્તિવાળા અને કાયર માનસિકતાવાળા લોકોથી ક્યારેય કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજળું ન થાય. આ પતન 100% થાય જો તેને દૂર કરવા માટે તે સમાજમાં કોઈ પગલાં ન લેવાતા હોય તો. એ રાષ્ટ્રનું, રાજ્યનું, શહેરનું, ગામડાનું, સંસ્થાનું, પરિવારનું કે વ્યક્તિનું થાય શું કે જ્યાં ભૂલો તો પારાવાર થતી હોય પણ એ ભૂલોને સ્વીકારવા જ કોઈ તૈયાર ન હોય, એ ભૂલોને સુધારવા જ કોઈ તૈયાર ન હોય. સ્વતંત્ર થવાના નામે વ્યક્તિ એટલો સ્વચ્છંદ બન્યો છે કે તેને પોતાની ભૂલો સુધારી શકે તેવા તો છોડો, તેની સામે આંગળી પણ ચીંધે તેવા પણ કોઈ પાત્ર માન્ય નથી. જોઈ લો આજના રાજનેતાઓને. બકાયદા હજારોની મેદની વચ્ચે જે રાષ્ટ્રની સેવાની પ્રતિજ્ઞા લે છે, શપથ લે છે, એ જ રાષ્ટ્રને પાછળથી પોતાની સેવામાં રોકી લે છે. જે પ્રજાની હિત, સંરક્ષણ અને કલ્યાણની પ્રતિજ્ઞા લે છે એ જ પ્રજાને પોતાના સ્વાર્થ માટે ચૂસા જ કરે છે. અને હવે તો સત્તાનો નશો એ હદ સુધી પહોંચ્યો છે કે પ્રજા ગમે તેવા સંકટમાં હોય, જેના જવાબદાર જવાબદારીઓ જ હોય તો પણ તેની સામે આંગળી પણ ચીંધી શકાતી નથી. ખેર છોડો તેને. પ્રજા પણ પોતાની સ્વાર્થ પૂર્તિથી ઉપર ઉઠવા તૈયાર નથી તો આવા લોકોને ભોગવી લેવા તેની નિયતિ જ બને છે. જવાબદારીઓ માણસને મજબૂત બનાવે છે અને વ્યક્તિ જેટલો વધારે મજબૂત હશે તેટલી જ વધારે યોગ્ય રીતે પોતાને મળેલી અને પોતે સ્વીકારેલી જવાબદારીઓનું વહન શ્રેષ્ઠ રીતના કરી શકશે. જીવન જેટલું જવાબદારી વિહીન હોય તેટલું જ ઉચ્છૃંખલ હોય છે. આપણે અનેક કેસો જોઈએ છીએ. અમીર બાપના નબીરાઓ નશા કરી અને મોંઘી ગાડીઓથી કેટલાયને કચડી નાખે છે. જ્યારે સત્તાવાન, પૈસાવાળા અને વગદાર માણસો બે જવાબદાર બને ત્યારે પ્રજાને ઘણું સહન કરવાનું રહે છે. કારણ કે વર્તમાન સમય ઉપર નજર કરીએ તો જણાશે કે કાયદો અને વ્યવસ્થાને સ્થાપિત કરવા માટેના જવાબદાર અધિકારીઓ પોતે જ આ પૈસાવાળા અને સત્તાવાળા સામે મુજરા કરતા રહે છે. આમ કરવાથી તેણે પોતાના માટે ઘણો આર્થિક ફાયદો પણ કર્યો છે. જ્યારે કર્તવ્યની ભાવનાહીન મનુષ્યના હાથમાં સત્તા આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી જ હોય છે. પ્રજા જો જાગૃત છે
આબળવાળી છે, એકતાવાળી છે અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની ફરજો પ્રત્યે જાગૃત છે, તો આ ખુરશીધારીનો બરાબરનો ઈલાજ કરી શકશે. પરંતુ જો પ્રજા પોતાના આવા ગુણોથી રહિત છે તો દુઃખ એ તેનું ભાગ્ય બની જાય છે. લોકોએ સ્વીકારી લીધું છે કે ભૌતિક સુખ અને સમૃદ્ધિ મનુષ્યનું એકમાત્ર લક્ષ્ય છે. એના માટે જે પણ કંઈ કરવામાં આવે તે સ્વીકાર્ય જ છે. આવી માનસિકતાને લીધે ઘણી હલકી વૃત્તિના પરંતુ પૈસાવાળા લોકો સમાજમાં માન સન્માન મેળવવા લાગ્યા છે અને સામાન્ય પ્રજાના આદર્શ પણ બની રહ્યા છે. સમગ્ર માનવ જાતિના કલ્યાણને માટે જે ઘરબાર છોડી સાધુ બન્યા છે અને પ્રજાને સત્યના રસ્તા તરફ વાળવું જેની કર્તવ્ય છે, એવા સાધુઓ પણ આવા દુષ્ટોને ટેકો આપી અથવા લઈ રહ્યા છે. તેને વળી પોતાનો કયો સ્વાર્થ સિદ્ધ કરવાનો બાકી રહી જતો હશે કે જેને પરમાર્થ માટે પોતાના ઘરબાર છોડ્યા છે? શાસ્ત્રોમાં એક પ્રશ્ન છે, સાધુ સંતનું પતન શાને આભારી છે? એનો જવાબ છે, સુંદર વસ્ત્રાભૂષણ, સુખામય પ્રવાસ, સ્વાદિષ્ટ ભોજન અને ઉચ્ચ આસન ઉપર બિરાજવાની વૃત્તિ સાધુ જીવનનું પતન લાવે છે. આપણી સમસ્યા એ છે કે આપણા જેટલા ધાર્મિક હોવાનો દાવો કરીએ એટલા નૈતિક નથી. વ્યક્તિના શિરે આવેલી દરેક પ્રકારની ફરજો, કર્તવ્યોનું પાલન જ સૌથી મોટો ધર્મ છે. જો આપણે આપણી ફરજો ચૂકીએ તો આપણે આપણો ધર્મ ચૂક્યા છીએ. આ સમાજનો મોટા ભાગનો વર્ગ પોતાના કર્તવ્ય કર્મોની તાકાત ભૂલી બેઠો છે. તે પોતાનું સારું કરવા માટે ઢોંગી બાબાઓ, ભુવા, ભારાડીઓ અને જ્યોતિષો પાછળ રખડતો ફરે છે. માનસિક રીતે દુર્બળ બનેલો આ વર્ગ આવા ઢોંગીઓ દ્વારા ચાલતા ધતિંગને દેવીય શક્તિ માનીને તેના પંડાલોમાં આળોઈટા કરે છે. આમ કરવાથી આવા દુર્બળોનું તો ખાસ કઈ ભલું થયેલું દેખાતું નથી, પરંતુ આવા ઢોંગી બાબાઓ, ભુવા, ભારાડીઓએ પોતાના માટે ઘણું અર્થોપાર્જન કરી લીધું છે અને હવે રાજકારણીઓ તેની સહાયતા લે છે પોતાનું નામ અને વર્ચસ્વ વધારવા માટે. આ બંને રાજકારણી અને ઢોંગી એકાબીજાનો સહારો લઈ ખૂબ શક્તિશાળી થયા છે અને પ્રજાનો માનસિક રીતે દુર્બળ બનેલો વર્ગ આ લોકોના પાખંડની ઝપેટમાં આવી ગયો છે. અને દેશનું સૌથી મોટું દુર્ભાગ્ય તો એ છે કે મીડિયાવાળા અને બીજા એવા તમામ પ્રચાર માધ્યમો પોતાના પ્રેક્ષકો વધારવા આવા રાક્ષસોનું પ્રમોશન કરવા લાગ્યા છે અને આ બધું ચાલી રહ્યું છે ધર્મના નામે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં ધર્મ અને કર્મની સચોટ વ્યાખ્યાઓ કરી છે. આજ ગીતા સર્વમાન્ય ધાર્મિક ગ્રંથ પણ છે. તેમ છતાં લોકો આવા પાખંડીઓ દ્વારા ચાલતા પાખંડને ધર્મ માની પોતાનો લોભ સંતોષવા માટે મથતા રહે છે. ધર્મ માનો પ્રજાને કર્તવ્ય પંથે ચાલવાની પ્રેરણા ન બની અને લોકોના ભૌતિક સુખની ગેરંટી બન્યો હોય તેમ આ ઢોંગીઓ પોતાની જોડીમાંથી અંધશ્રદ્ધાળુઓને બાંટતા ફરે છે. જ્યારે પ્રજા પોતાના કર્તવ્યોને જવાબદારીથી વધીને ધર્મ માનવા લાગે અને પોતાની શક્તિ મુજબ પોતાના કર્તવ્યનું, ધર્મનું વહન કરવા કટિબદ્ધ બને, ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રનું કલ્યાણ થવાની શરૂઆત થાય. અને રાષ્ટ્રનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, રાષ્ટ્ર અને સમાજના સૌથી પ્રાથમિક ઘટક એવા મનુષ્યનું જ કલ્યાણ છે. કોઈ પણ પ્રજા, રાષ્ટ્રનું કે સમાજનું કલ્યાણ પ્રચંડ પુરુષાર્થી પ્રજા હોય તો જ શક્ય બને. બાકી કોઈ ક્રિયાકાંડ કરીને કે મંત્ર જાપ કે ઝાડફૂંક કરીને કે દાણા જોઈને કોઈ પ્રજાનું કલ્યાણ થાય એ વાત બિલકુલ વાહિયાત છે. આપણા દરેક મહાપુરુષો અને માન્ય દેવોના જીવન ચરિત્ર તેનું સૌથી મોટું સબૂત છે. એક પણ મહાપુરુષની આપણા સમાજ કે રાષ્ટ્રને મળેલી દેન એ કોઈની કૃપા કે આશીર્વાદથી નથી મળેલી. તેઓએ સમાજ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે પ્રચંડ પુરુષાર્થો કર્યા છે. બીજાને ખાતર પોતાનું આખું જીવન હોમી દીધું છે, ત્યારે તેટલી મહાનતાને પામ્યા છે. અને પ્રજા પણ
જો તેના પરોપકારી અને પુરુષાર્થી જીવનને આદર્શરૂપ સ્વીકારે તો જ સર્વ મંગલ માંગલ્યને પામે. આખા રાષ્ટ્રના અને માનવ જાતિના કલ્યાણના કાર્યોને પ્રજા પોતાનું કર્તવ્ય સમજી, ધર્મ સમજી પુરુષાર્થ આદરે અને તેના માટેની જવાબદારીઓ ઉઠાવવા લાયક પોતાને સક્ષમ કરે અને ઉત્સાહથી પોતે સ્વીકારેલી અને શિરે આવેલી જવાબદારીનું વહન કરે, ત્યારે જ તે પોતાની વર્તમાન પેઢી અને આવનારી પેઢી માટે સોનાનો સૂરજ ઉગાડી શકશે. આ બધા સપનાઓ સાકાર કરવા માટે સૌથી પહેલા પૂરી નિષ્ઠાથી પોતાના કર્તવ્યોને સ્વીકારે અને તેનું વહન કરે, તેના માટે પ્રજાને તૈયાર કરવા માટે પ્રયત્નશીલ થવાની જરૂર છે. આપણે આપણા મહાપુરુષોના જીવનમાંથી પણ પરહિતકારી કર્તવ્ય નિષ્ઠાના ગુણને સ્વીકારી તેને જીવનમાં અમલમાં લાવીએ. છેલ્લી વાત અને 100 વાતની એક વાત, જ્યારે પ્રજા પોતાના કર્તવ્યોને જવાબદારીથી વધીને ધર્મ માનશે, ત્યારે જ સાચા અર્થમાં રાષ્ટ્રનું કલ્યાણ થવાની શરૂઆત થશે. બાકી બીજો કોઈ શોર્ટકટ કે વિકલ્પ નથી. જય ભારત. અસ્તુ.